ન્યાય વિશારદ ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટીશ વંદના. સુવિશાલ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટીશ વંદના. વર્તમાન ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટીશ વંદના. યુગ પ્રધાન આચાર્ય પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાના ચરણોમાં કોટીશ વંદના. ગિરનાર તીર્થ પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવાન ધર્મરક્ષી સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટીશ વંદના. ગુરુદેવ શ્રી તપોગન ચંદ્રમા એવા આચાર્ય ભગવાન હિમવલ્લભ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટીશ વંદના. ઉપકારી એવા માતા પિતાના ચરણોમાં કોટીશ વંદના. અહીં ઉપસ્થિત સંઘને મારા પ્રણામ. એક નાનો છોકરો હતો. એક દુકાન આગળ કાચમાંથી દુકાનની અંદર શું છે એ બધું જોતો હતો. કડકડતી ઠંડી પડતી હતી. દાંત રૂજતા હતા, એના હોઠ ફફડતા હતા. હોઠમાંથી થોડું લોહી પણ નીકળતું હતું. પગ ખુલ્લા હતા, પગે કઈ પહેર્યું નતું. કપડા ફાટેલા હતા. અને અચાનક એના માથા ઉપર એક પ્રેમ ભર્યો હાથ ફર્યો અને પૂછ્યું, શું જોઈએ છે તારે? એ નાના છોકરાએ એ આંગળી કરી અને દેખાડ્યું કે આ સ્વેટર જોઈએ છે, શૂઝ જોઈએ છે. એ આંટી એને અંદર લઈ ગયા અને જે અંદર મેન હતા એમને કીધું કે આને જે જોઈએ એ એને અપાઈ દો. સાથે નવડાવી ધોવડાવીને તૈયાર કરી દેજો, નાસ્તો કરાવજો અને જતા રહ્યા. પછી જે શોપકીપર હતો એને બરાબર નવડાયો ધોવડાયો, પછી નાસ્તો કરાયો અને બધું છેલ્લે પેક કરતા હતા. ત્યારે એ શોપકીપરે નાના છોકરાને પૂછ્યું, એ કોણ હતા તને ખબર છે? તો એ નાના છોકરા એકદમ સહજતાથી એમ પગ હલાવતા હલાવતા જવાબ આપ્યો કે ભગવાનના એ પત્ની હતા. અને શોપકીપર આમ વિચારમાં પડી ગયો કે નાના બાળક માટે મારા માલિક એક ભગવાન સમાન છે. કમાલ થઈ ગઈ. એ નાનો છોકરો એટલે કદાચ હું જ. નાનપણથી કાકા મહારાજના ફોટો ને બધું જોયું હતું. ઓઘો ઉપરથી ને કટાલ આસન ને બધું જોયું હતું. પણ એ એક શોકેસ જેવું હતું જેથી લઈ નહોતો શકતો. પછી ધીમે ધીમે આગળની ગઈ વિદાયમાં કીધેલું કે અધૂરી વાત અત્યારે કહીશ. ધીમે ધીમે રહેતો હતો સાહેબજી જોડે. સાહેબજી જોડે હજી રહેવાનો તો ગયો, પણ એની પહેલા 99 કરવા ગયો. 99 કરવાના ઘરેથી પણ ભાવ હતા અને અનુકૂળ વાતાવરણ મળ્યું. 99 કરવા ગયો, પણ 99 કરવાની પણ ખાલી જાત્રા ચડ ઉતર કરવાની. કઈ ભાવ નહીં કે પ્રભુ સાથે એક પ્રીતિ બંધાય, પ્રભુ સાથે એક તાદાત્મ્ય સર્જાય. બસ ખાલી યાત્રા કરવાની, ગણવાની ખાલી. પણ એ નિશ્રા એ અજબ ગજબની હતી. જ્યારે 99 કરવા ગયો ત્યારે કોઈ ભાવ નહોતા કે દીક્ષા લેવાની, પણ બસ ખાલી કરવાની એટલે કરવાની.
એ નિશ્રા હતી જેના રોમ રોમમાં ગિરનાર વસેલું છે, તેના શ્વાસે શ્વાસે નિમિનાથ વધાઈ રહ્યા છે, જેના લોહીના એક બુંદ બુંદમાં શાસન, ગુરુ અને શ્રી સંઘની એકતા માટે આ જીવન આંબિલ કરી રહ્યા છે. જેને ગિરનાર માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. ગુરુમાના પણ અવ્વલ કક્ષાના એ શિષ્ય જેમના હૃદયમાં ગુરુનું તો સ્થાન હતું, પણ ગુરુના હૃદયમાં પણ એમનું સ્થાન હતું. પણ જરાય અહંકાર નહીં કે હું આવો પ્રિય શિષ્ય, મેં આટલું ગિરનારને લાઈટમાં લાવ્યું. અહંકારની નહીં, અહંકારની ગાડીમાં બેસનારા. મેં હજી સુધી ક્યારે જોયા નથી એમને કે કોઈ પણ પરિસ્થિતિ એમને વિચલિત કરી શકી હોય. સૂર્ય જેવું તેજ ધરનારા એવા શ્રી તપોગગન ચંદ્રમાં પૂજ્ય આચાર્ય ભગવાન હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજા, અને એમનાથી ઓપોઝિટ એટલે હું અનંત ગુણ અનંત દોષ વાળો, અને જેને મારા પર આટલી બધી કૃપાનો ધોધ વરસાવ્યો. એમની સરખામણી કોઈની જોડે કરવી હોય ને તો માત્ર એ નિયમ જોડે જ થાય. એ નિયમ ને એમની એવી જોડી, એ 99 ખાલી જાત્રા માટે હતી, પણ આંતરિક દુનિયામાં પણ ઘણો ચેન્જ લાવી રહી હતી. કુદરતે ગુરુકુળ વાસમાં રહેવાનું સેટિંગ કરી આપ્યું. ત્યાં રહેવા ગયો, પણ ત્યાં પણ પરિવારથી અલગ રહું છું, પરિવારથી જુદો થઈ ગયો એવું ના લાગે. એટલે કાકા મારા પૂરેપૂરી કાળજી રાખે. હું શરૂઆતના થોડા સમય આવતો હતો ને તો 2-3 દિવસમાં જ મને લૂઝ મોશન થઈ જાય. તો રાત્રે જાગું, હું ઉપાસમાં જ રહેતો હતો, રાત્રે જાગું અને ત્યાર તો નાનો હતો એટલે ઉઠાડું કે મને હવે જવું પડશે. પછી જ્યાં સુધી હું ના ઊંઘું ને ત્યાં સુધી એ પણ જાગતા રહે. ત્યાં સ્ટાર્ટિંગમાં ભણવા નહોતો ગયો, પણ રમવા થોડું ભણતો હતો, વધારે રમતો હતો. વૈરાગ્ય ધીમે ધીમે ભણવામાં પણ થોડું ભણતો હતો ને એમાં સ્ટાર્ટિંગમાં વૈરાગ્ય શતક ચાલુ કરાયું. માંડ એક ગાદા થાય એ પણ કાચી પાકી. એક દિવસની વાત છે, એક વૈરાગ્ય શતકની ગાથા એની એક લાઈન 1 કલાકથી કરતો હતો. હજી થાય જ નહીં, થાક્યો, પણ હજી કરવી હતી. ઘણો ટ્રાય કર્યો પણ હવે સાવ મૂડ ઓફ થઈ ગયો. પછી મેં કીધું હું કઈ બહાનું બનીને ધર્મશાળામાં આવી ગયો. થોડીક વાર થઈ, દરવાજો ખખડાયો કોઈ કે, મેં ખોલ્યો. ત્યારે હું રડતો હતો, ગાથા નહોતી થતી એટલે. કાકુ મહારાજ આવ્યા હતા અને માસ્તુસ મુનિની સ્ટોરી કહેતા મને ક્યારે બતાવી દીધું ખબર જ ના પડી. વૈરાગ્ય શતક ભણવાની બાબતમાં લો કે કોઈ પણ બાબત, કોઈ પણ પદાર્થ મને બેસતો ના હોય ને તો ઘણી વાર પૂછું. હું પૂછીને થાકી જાઉં, પણ એ ના થાકે. હું જેટલી વાર પૂછું એના કરતા સરળ ભાષામાં મને કહે. એવા ક્ષમતા સાગર
ચંદ્ર જેવા ઠંડા એવા હરિવલ્લભ વિજયજી મહારાજ જેમને ત્યારથી મોક્ષપણામાં આવ્યો અત્યાર સુધી મને પૂરેપૂરો ટ્રેન કર્યો. નવ્વાણું હજી પૂરી નથી થઈ. છેલ્લે છઠ કરીને 7 જાત્રા સાથે પૂરી કરી. ઘણા વિઘ્નો આવ્યા, પણ શરીર નબળું હતું, મન ઘણું સબળું હતું. એટલે ગુરુદેવની કૃપા અને પ્રભુની કૃપા, બસ આને એમને એમની કૃપા અહીંયા સુધી લાવી આપી. અંતે એટલું કહીશ કે ગુરુ વરસી પડશે ને ત્યારે પછી કોઈનું નહીં ચાલે. ચાહે કોઈ પણ આવી જાય, વરસીને જ રહેશે. શીશ હમણાં આશીષ ચાહું છું કે આ માર્ગ ઉપર ઘણા કષ્ટો આવશે, ઘણું સહન કરવાનું પણ આવશે, પણ એ પણ છેલ્લે પરમપદ તરફ, પરમપદને પામવા માટેનું હશે. પરમપદને પામીને જ રહેશે. એ સાથે વિરમું છું.